વેલકમ ટુ ધ લર્નિંગ લાઉન્જ. આજનો આપણો ટોપિક છે ટ્રિગ્નોમેટ્રી. સો ડાયરેક્ટ ટોપિક પર જઈએ વિથઆઉટ એની ટોક. ફર્સ્ટ ઓફ ઓલ પાઈ. તો પાઈની વેલ્યુ શું થશે? અહીંયા ટ્રિગ્નોમેટ્રીમાં તમારે પાઈ બરાબર 180 ડિગ્રી લેવાનું થાય. ધેન એંગલ બિટવીન ટુ કન્ઝિક્યુટિવ ડિજિટ ઇન એ ક્લોક ઇઝ 30 ડિગ્રી. ડાયરેક્ટ ફેક્ટર્સ યાદ રાખવાના છે કે ક્લોકમાં બે ડિજિટ વચ્ચેનું કન્ઝિક્યુટિવ એટલે 3 પછી 4, 4 પછી 5 એવી રીતે જે એક પછી તરત જ જે નંબર આવતો હોય એ બે ડિજિટ વચ્ચેનો એંગલ 30 ડિગ્રી. અવર એન્ડ ઇન 1 hour એટલે એ જે કલાકનો કાંટો છે એ 1 કલાકમાં 30 ડિગ્રી એંગલ બદલશે. એન્ડ ધેન મિનિટ એન્ડ ઇન 1 મિનિટ. હવે મિનિટનો કાંટો છે 1 મિનિટમાં 6 ડિગ્રી એંગલ ફરશે. નાઉ ધીસ ઇઝ ધ રાઇટ એંગલ ટ્રાયંગલ. તો આને આપણે કહીશું, આ જે A to B વાળું છે એને આપણે કહીશું પરપેન્ડિક્યુલર. ધીસ ઇઝ આ જે BC છે એ આપણું બેઝ છે અને આ છે હાઇપોટેનસ. હવે આપણે આમાં પાયથાગોરસનો થિયરી આવે કે AC² ઇઝ ઇક્વલ ટુ AB² પ્લસ BC², જ્યારે 90 ડિગ્રી રાઇટ એંગલ હોય ત્યારે. નાઉ આ ટ્રાયંગલને ધ્યાનમાં લઈ આપણે ટ્રિગ્નોમેટ્રીના અમુક કોણ યાદ રાખવાના છે, એંગલ. લાઈક ધીસ ઇઝ અ થીટા, તો સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ P/H એટલે સામેની બાજુ છેદમાં કર્ણ. તો એવી જ રીતે કોસ થીટા બરાબર B/H એટલે કે પાસેની બાજુ અપોન કર્ણ. હવે સાઇન થીટાનું સામેનું શું થશે? કોસેક. ત્યારબાદ છે કોસેક થીટા. તો 1/sin કરો ને એટલે તમને કોસેક થીટા મળે. તો 1/sin એટલે P/H થાય, તો H થઈ જશે ઉપર, તો H/P. તો આમાં ખાલી તમારે સાઇન થીટા જ યાદ રાખવાનું. પછી 1/sin કરો એટલે તમને કોસેક મળશે. ત્યારબાદ કોસ થીટા યાદ રાખો, 1/cos થીટા કરો એટલે તમને મળશે સેક થીટા. ત્યારબાદ છે ટેન થીટા. ટેન થીટા એટલે જો અહીંયા શું છે? P/B. P એટલે સામેની બાજુ અને B એટલે પાસેની બાજુ. તો ટેન થીટા એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. અને કોટ થીટા એટલે 1/tan થીટા. તો એ થશે પાસેની બાજુ અપોન સામેની બાજુ. હવે તમારે યાદ રાખવું હોય ને કે આ બે પેર થશે, ટેન કોટની, કોસ સેકની અને સાઇન કોસેકની. તો એક સૂત્ર છે, જો અહીંયા લખું છું, એ સૂત્ર પરથી તમે યાદ રાખી શકો. ટેન કોટ, સાઇન, કોસેક, સેક અને કોસ. તો ટકો, શાક, શેકે. એના ઉપરથી યાદ રાખવાની કે બે બે પેર કઈ છે? ટેન કોટ, સાઇન કોસેક અને કોસ અને સેક. નાઉ નેક્સ્ટ, ટેન સાઇન થીટા ઇન્ટુ કોસેક થીટા ઇઝ ઇક્વલ ટુ 1 થશે. એવી જ રીતે સેક ઇન્ટુ કોસ એટલે 1 થશે. અને ટેન ઇન્ટુ કોટ મલ્ટીપ્લાયમાં થાય એટલે 1 થશે. સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર થીટા 1, સેક સ્ક્વેર પ્લસ કોસેક સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 અને ટેન સ્ક્વેર થીટા પ્લસ કોટ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. આપણે જોયું એમ આગળ કે સાઇન ઇઝ ઇક્વલ ટુ 1/કોસેક થીટા, કોસ એટલે 1/સેક અને ટેન એટલે 1/કોટ. નવ ટેન એટલે સાઇન થીટા અને કોસ થીટા થશે. કોટ થીટા એટલે કોસ થીટા અપોન સાઇન થીટા. નાવ આ યાદ રાખી લેજો, આ તમારે બહુ ક્વેશ્ચનમાં કામ લાગશે કે સાઇન 90 ડિગ્રી માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ કોસ થીટા. તો કોસ 90 માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન થીટા. એવી જ રીતે કોસેક 90 માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ સેક થીટા આવે. અને કોસેક 90 માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ સેક 90 માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ કોસેક થીટા અને કોસેક 90 માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ સેક થીટા. ટેન 90 માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ કોટ થીટા. કોટ 90 માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ ટેન થીટા. હવે નેક્સ્ટ આ ટેબલ છે જે તમારે યાદ રાખવાનું થશે. જો અહીંયા સાઇન 0 કિંમત, સાઇન 30ની કિંમત એ રીતે તમને પૂછે તો યાદ રાખવાની. બટ સિમ્પલ છે, એની વેલ્યુ તમારે જોતો હોય ને તો પહેલાં સાઇનની વેલ્યુ ફાઇન્ડ કરવાની. તો કઈ રીતે મળશે કે √0/4, તો એ તમને સાઇન 0ની મળશે. તો 0/4 એટલે 0, અંડરરૂટમાં 0 હોય તો 0 જ થાય, અહીંયા 0. એવી જ રીતે 1/4 કરો એટલે સાઇન 30 ડિગ્રીની મળે, જે √1/4 એટલે 1/2. સાઇન 45 ડિગ્રી તો √2/4 એટલે 1/√2. દેન સાઇન 60 એટલે √3/4 તો √3/2. અને સાઇન 90 એટલે √4/4 તો 1.
હવે તમને જે સાઇનની કિંમત મળેલી છે ને એને ઊંધી લખી નાખો એટલે કોસની કિંમત મળી જાય. 1 અહીંયા, √3/2, 1/√2, 1/2 અને 0. હવે tan એટલે શું થતું હતું? સાઇન અપોન કોસ. આવી જ રીતે 0/1, 0. 1/2 અપોન √3/2, તો 2 2 ઉડી જાય, 1/√3. 1/√2 અપોન 1/√2, 1. √3/2 અપોન 1/2, તો ઇટ્સ √3. 1/0 ઇન્ફિનિટિવ. કોટ થીટા ટુ ટેનને ઊંધું લખવાનું ચાલુ કરી દો એટલે તમને મળશે કોટ થીટા. હવે સેક એટલે 1/sin થીટા, તમને સેક થીટા મળે. સોરી, 1/sin એટલે તમને કોસેક મળશે, રાઈટ? તો અહીંયા કોસ સેક થીટા લેવાનું છે, 1/cos લઈ લ્યો. 1/1 એટલે 1. 1/3/2, તો 2/√3. 1/√2, તો √2. 1/2, 2. 1/0, તો ઇન્ફિનિટિવ. હવે આનું ઊંધું લખવાનું ચાલુ કરી દો એટલે તમને મળી જાય કોસેક. If sum of two angle is 135 degree and the difference is pi/12, then the circular measure of a greater angle is. પહેલાં તો તમને ટુ એંગલનો સમ 135 ડિગ્રી દીધો છે અને ટુ એંગલનો ડિફરન્સ pi/12 દીધો છે. તો આપણે જે 135 છે એને પાઈ ફોર્મમાં કન્વર્ટ કરવું હોય તો ઇન્ટુ પાઈ ડિવાઇડેડ બાય 180 કરી શકીએ, તો એનું પાઈ ફોર્મ આવી જાય, રાઈટ? તો એ થશે 3π/4 અને a - b આપણને આપેલું છે pi/12. હવે a + b અને a - b છે એમને આપણે સરખાવી દઈએ કે a + b = 3π/4 અને a - b = pi/12. આ બંને કટ થઈ ગયા તો 2a = 3π/4 / pi/12. હવે આનું સિમ્પ્લિફિકેશન આપો એટલે તમને a બરાબર આન્સર મળી જશે 5π/12. Now next, minimum value of 2 sin² θ plus 3 cos² θ is. તો અહીંયા 2 sin² θ, 2 cos² θ પ્લસ cos² θ લખી શકીએ. કાંઈ નથી કરવા, 3 cos² θ ને ખાલી અલગ કર્યા છે. આના બરાબર આવું થાય 2 sin² θ પ્લસ cos² θ. તો sin² θ પ્લસ cos² θ બરાબર 1 થતું હતું, તો 2 × 1 = 2 પ્લસ cos² θ. હવે cos² θની cos θની મિનિમમ વેલ્યુ ક્યારે આવે? તો આપણે ઉપર ટેબલ જોયું, cos θની મિનિમમ વેલ્યુ હતી 0. cos 90, θ બરાબર 90 હોય ત્યારે મિનિમમ વેલ્યુ 0 આવે. તો θ બરાબર 90 લઈ લેવાનું, તો આવશે 0, તો મિનિમમ વેલ્યુ થશે 2. એ આગળ તમને જે સૂત્ર યાદ કરાયા હતા ને, sin × cos, sin² + cos² એટલે જ યાદ કરાયા હતા કે આવી રીતે તમે ઇઝીલી એનું સાદુરૂપ આપી શકો. Now next, the value of tan 4 degree into tan 43 degree into tan 47 degree into tan 86 degree is. તો હવે જુઓ, tan 4 અને tan 43 ને એમ નામ રાખો, પછી tan 90 ડિગ્રી -43 ડિગ્રી કરો એટલે તમને શું મળશે? cot 43 ડિગ્રી, રાઈટ? આપણે જોયું હતું tan 90 - θ = cot θ. એવી જ રીતે tan 90 - 4 ડિગ્રી કરશો એટલે તમને શું મળશે? લાઈક tan 90 - 43 ડિગ્રી એટલે tan 47 ડિગ્રી જ થયું, પણ આપણે એનું અલગ રૂપ લખ્યું, કોઈ ક્વેશ્ચનમાં ચેન્જીસ નથી કર્યા, રકમમાં ચેન્જ નથી કર્યા. tan 47 એટલે 90 - 43, તો tan 90 - 43 એટલે cot 43. એવી જ રીતે tan 90 - 4 એટલે tan 86 થાય અને cot 4 થાય. નાવ tan 4 × cot 4 = 1. tan 43 × cot 43 = 1. 1 × 1, 1. Now next, the distance between two pillars of length 16 meter and 9 meter is x meter. હવે 16 મીટરનો એક પિલાર છે અને 9 મીટરનો પિલાર છે, એના વચ્ચેનું ડિસ્ટન્સ 1 છે. If two angle of elevation of the top and bottom of other are complementary to each other. કોમ્પ્લિમેન્ટરી એટલે આ થીટા હોય તો સામેનો 90 - θ, બેનો સરવાળો 90 થતો હોય. તો વેલ્યુ ઓફ એક્સ, તો આપણે આ શોધવાનું છે. અહીંયા અમને એલિવેશન એંગલ કીધી છે એટલે કે ધીસ વન. તો આ થીટા, તો આ થશે 90 - θ, રાઈટ? નાવ હવે આપણને શોધવાનું શું કીધું છે કે વેલ્યુ ઓફ એક્સ, આ ડિસ્ટન્સ શોધવાનું કીધું છે. તો આવું કરી શકીએ
કે tan 90 માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ 16/x, કેમ કે tan થીટા એટલે સામેની બાજુ અપોન પાસેની બાજુ કરી શકીએ. tan 90 માઇનસ થીટા એટલે cot થીટા. હવે અહીંયા આનું tan થીટા લઈ લો. tan થીટા ઇઝ ઇક્વલ ટુ 9/x. હવે tan ઇન્ટુ કોટ કરીએ તો શું થશે? cot થીટા ઇન્ટુ tan થીટા ઇઝ ઇક્વલ ટુ 9 x ઇન્ટુ 16/x. આના બરાબર તો 1 થઈ જાય. નાવ x સ્ક્વેર આ સાઈડ, x સ્ક્વેર બરાબર 16 ઇન્ટુ 9. હવે આને વર્ગમૂળ આપી દો તો 16 એટલે 4 બહાર નીકળશે, 9 એટલે 3, તો 4 3 ઝા 12. Now next, the top of two poles of height 24 and 36 meter are connected by a wire. આ બે પોલ છે જેને આપણે વાયર થ્રુ કનેક્ટ કરેલું છે, અને વાયર એ 60 ડિગ્રી એંગલ બનાવે છે હોરિઝોન્ટલ, એટલે આ એંગલ 60 ડિગ્રી આપેલો છે. તો લેન્થ ઓફ વાયર એટલે આપણે આ શોધવાનું છે. અહીંયા આપણને 24 મીટર અને 36 મીટર આપી દીધું છે. તો નાવ કે ડી બરાબર કેટલું થશે? પહેલાં તો આ લેન્થ કેટલી થશે? 36 માઇનસ 24 એટલે તમને આ લેન્થ મળી જાય 12 મીટર. હવે સાઇન થીટા એટલે સામેની બાજુ અપોન કર્ણ, તો ડી અપોન એ. હવે સાઇન થીટા, થીટા બરાબર 16, તો સાઇન 16 બરાબર શું થતું હતું? √3/2. જો તમને એટ અ ટાઈમ યાદ ના આવે તો સિમ્પલ ફટાફટ ટેબલ કરી દેવાનું. હવે 12 છે ને આપણે એ શોધવાનું છે, તો એને આ સાઈડ લઈ લો, 2 અહીંયા મલ્ટીપ્લાયમાં √3 નીચે, તો આન્સર વિલ બી 8 ઇન્ટુ √3. ઓકે, તો અહીંયા આપણું ટ્રિગ્નોમેટ્રી ફિનિશ થઈ જાય. જેટલા એક્ઝામમાં PYQ હતા, જે રીતના પૂછાતા હતા એ બધા કવર કરી લીધા છે. પહેલાં જે આવા બધા ક્વેશ્ચન આવે ને એમાં બેઝિક જે ફોર્મ્યુલા આપણે શીખ્યા ને એ ફોર્મ્યુલા જેવું રૂપ બનાવતું જવાનું, એટલે ધીમે ધીમે આન્સર સાઇન થીટા પ્લસ કોસ થીટા ઇઝ ઇક્વલ સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1, યા સાઇન ઇન્ટુ કોસ 1 એવી રીતનું સ્વરૂપ આવી જાય ને એટલે ઇઝીલી આન્સર થઈ જશે. અને બસ સૌથી વધારે કે આ ટેબલ યાદ રાખી દેવાનું. કાંઈ ના આવે તો જે રીતે મેં કીધું ને કે 0/4 1/4 એવી રીતે કરીને પહેલાં વેલ્યુ લઈને પછી સાઇનની વેલ્યુ મળે એટલે તમને બધી જ વેલ્યુ મળી જશે. ઓકે ગાઈઝ, તો બસ ટ્રિગ્નોમેટ્રીમાં આપણે આટલું જ પૂછાય છે, બહુ વધારે કંઈ પૂછાતું નથી. સો થેન્ક યુ. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, અને કોઈ પણ ડાઉટ હોય તો કમેન્ટ સેક્શનમાં પૂછજો યા ટેલિગ્રામ ચેનલમાં DM કરી દેજો. થેન્ક યુ, બાય.